મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો સવાર પડી ગઈ છે, મસ્ત મજાના નવરા થઈ ગયા છીએ અને નવા કપડાં લીધા, એ ઠપકાર્યું પણ લીધા છે। જો મમ્મી અને દીદીએ કીધું પહેરી નાખો, તો આપણે પહેરી નાખ્યા છે। કેવા લાગે મમ્મી? મસ્ત લાગે ને? મસ્ત કુર્તી આવી ગઈ છે, હોય એવા જ લાગે, પણ નવા કપડાં પહેરો તો આમ એકદમ મસ્ત નિખરી જાય આખા, શું કહેવાય, ચમકી જાય। તો જો હું ચમકી ગઈ છું આજે। અને વરસાદ જો ભાઈ રાતનો આવે છે એક ધારો, અત્યારે તો વધી ગયો છે કા અડધો દી નહીં, મારે તો કપડા ઓલા થઈ ગયા હતા ને, એટલે જો નવા લીધા, ઘરમાં પહેરવા જ લીધા છે। આને જલન થાય છે ભાઈ, નવા કપડા પહેર્યા છે ને મેં, એટલે આ ટી શર્ટ હજી હમણાં જ લીધા હતા, તો જો એ પહેરી નાખી, એ રાખે નહીં। મને જ મમ્મીએ ધરાડ પહેરાવ્યા, હું રાખત ન કર, આપણે રોજ બહાર જવું હોય ને એટલે પહેરી નાખવાના। લોગ ઉતારે સારા સારા કપડાં પહેરવાના હોય, નવા નવા મસ્ત લાગે। બધા પહેરીને માપી લીધા છે, તો અમુક થોડાક ટૂંકા મોટા થાય છે, તો જો આપણે સિલાઈ કરાવવી પડશે। મસ્ત સિલાઈ બિલાઈ કરાવી લેવું ને પછી પહેરશું। કોટ સેટ લીધા, એ તો જોરદાર લાગે છે, મસ્ત મજા આવે પહેરવાની। જો વરસાદ આવે છે, બહાર જવું છે માર્કેટે શાકભાજી, કાંઈ એટલે કાંઈ નથી। કાલે જવું હતું તો કાલે ગામમાં હોય ગયા, સાંજે આવ્યા તો મોડું થઈ ગયું। અત્યારમાં જવું છે તો વરસાદ આવે છે તો જવું તો પડશે જ। હવે રે તો જાય, પલરાય તો નહીં। હવે આપણે નાઈ લીધું, બાકી બધાને બાકી છે, નવા કપડાં બગાડવાના હોય વરસાદમાં। તમે તો હજી નાયા નથી, એટલે તમારે તો હાલે જ। એને બહાર જવું એટલે એને નથી, એક જણાને તો ઘરમાં નાવું પડે, દીવા બધી કરવો હોય તો રોજ ભાવિક જ બધાથી પહેરે, તો બ્લોગ બધા જોવે છે, બધાને ખબર હોય। હું મમ્મી જ પહેલા નાઈએ, કેમ મમ્મી? અંધાઈથી પહેલા મમ્મી ના લ્યા, તો મમ્મીની તબિયત હમણાં ખરાબ છે ને, એટલે મમ્મી હમણાં નથી નાતા। એ તો એક ધારા 3 કલાક હાલે, ઘરમાં તો ઘડીક ખુવે ઘડીક બેહે ને। કાલે આ દીદી આવ્યા હતા, એટલે જો શોપિંગ કરવા જાવ તો તમે એકલા તો કોઈ દી શોપિંગ કરવા જાય જ નહીં, મમ્મી આયરે હોય તો જ મજા આવે। તો જો મમ્મી કાલે 3 કલાક હાલ્યા એટલે થાકી જાય ને હાવ। પાણી ગરમ તો મૂકો તપેલીમાં। વરસાદ આવે ટાઢું લાગે, મને તો નથી લાગતું, પણ ઠંડુ લાગે। ઘડીએ ઘડીએ એવું કામ ધોયા રાખો? હા, શરદી હોય ઘડીએ ઘડિયા માથા ન ધોવાય, તો પછી શરદી જાય નહીં ઘડીકમાં। નવી કુર્તી લીધી, કેવી લાગે છે કોમેન્ટમાં કહેજો બધા। મને તો જો કે બહુ ગમે છે। હે અહીંયા નીચે ડ્રોવરમાં છે, પેલા ડ્રોવરમાં, હા પેલા આ એમાં નીચે, હા એ મોટી તપેલીમાં રાખી દે। હા રેડી, એટલું તો મમ્મીને બહુ થઈ ગયું, એ તો એ જ વાપરીએ, ભાવિકને કાંઈ મળે નહીં ને, ઈન જેવું થયું। ચાલો મમરાની થેલી લીધી છે, પણ વઘારવાનો વારો આવતો નથી। આજે તો આપણે જો ડુંગળીનું શાક કર્યું છે ને, આપણે ઓલું નવું ખાનાવાળું લીધું ને, એમાં આપણે આ ગોઠવી દીધું છે અહીંયા ટેબલ ઉપર બધું। આમાં ચાર્જિંગ મૂક્યા મમ્મી, આમાં તમારું ભાવિકનું ચાર્જિંગ છે, પછી આમાં મોબાઈલના કવર ને પાવર બેગ ને એવું બધું છે, ને પછી નીચે ઓલું શું કહેવાય સેલ્ફીનું ઓલું નથી એ ને એવું બધું છે, એ ગોઠવાઈ ગયું। મમ્મીની દવાઈ આમાં ભરી લીધી, તોય ટેબલ તો ફૂલ જ હોય, ટેબલમાં તો જગ્યા હોતી જ નથી। 11 વાગી ગયા છે ને, જો હવે ભૂખ લાગી ને તો હવે નાસ્તો લઈને બેઠા અમે ત્રણેય। જો કટક બટક છે ને નાસ્તામાં, જો આ બે બેન ભાઈ માર્કેટે ગયા હતા ચાલુ વરસાદમાં, તો જો બધું શાકભાજી લઈ આવ્યા છે ને, શાકભાજી તો જો બહુ મોંઘું થઈ ગયું છે, તો જો આટલું બધું લઈ આવ્યા છે। આ જરદાલુ જો પાછા આવ્યા છે કેટલા ટાઈમ પછી, તો જો આ બધું શાકભાજી આવી ગયું છે। હવે રસોઈ માંડવાની છે। આજે રસોઈમાં મસ્ત પ્રોગ્રામ બન્યો છે, એ આગળ જોજો વિડીયોમાં ખબર પડશે શેનો પ્રોગ્રામ છે। તો જો એટલા માટે ખાસ માર્કેટે જવાનું, હજી પાછું જવું પડશે, અમુક વસ્તુ ઘટે એ લેવા। ચાલો બધા નાસ્તો કરવા,
તો જો કાલે બધું લઈ આવ્યા છે ને એ જ કટક બટક કરીએ છીએ નાસ્તો. મને જો ભાવી કે તો ખજૂર લીધો છે, આજે ઉઘડી ગયો કયું બધું ઉઘડી. ખજૂર મસ્ત છે. મમ્મી હાટો લીધો છે, મમ્મી ખાય કે નહીં? ખાતી નથી જો એ કે ખાતી નથી. કેવો મસ્ત મીઠો ખજૂર છે. મેં ભરીને રાખી કહું હામી હોય ને તો આ ખાવા થાય, પણ આ કોઈ નજરમાં આવે એમ નથી. આવું જ નજરમાં આવે છે, આવું નથી આવતું અમારા ઘરમાં. ખજૂરનું તોરણ બનાવી ટીંગા એટલે રાલતા જાય ને એ સાચી વાત છે. ખજૂરનું તોરણ બની ટીંગાડવું પડશે. દીદી કે એ સાચી વાત છે. મમ્મી રોજની 2 પેસી ખાણ કીધી પણ એકેય નથી ખાતા મમ્મી. અત્યારે ને મરચાં ગોતીને લઈ આવ્યા છે મોરા. તો આ 2 બેન ભાઈ મરચાં વાહે જ પડ્યા હોય. 3 ટાઈમ લીલા મરચાં તો ખાવા જ હોય જ. લાલ બપોરે. હા લે લાલ બપોરે લાલ ને લીલા મરચાં જ ખાવા. બધું અધૂરું. જાંબલી નકરા રીંગણા ટમેટા કાલ પપૈયાનો સંભારો બહુ ભાવ્યો ને એટલે જ પાછું પપૈયું લઈ આવ્યા હતા. તમે એમ કરાય એકવાર અડધાનું રીંગણા બટાટા વટાણા તો એમ કરે ને એકવાર નકરા રીંગણા ખાલી 2-3 નાખીને ટમેટા નાખી દેવા ને નાસ્તો કરો. હાલો નાસ્તો કરો. હાલો હવે પછી રસોઈ માંડીએ. મમ્મી હાટું રીંગણાનું જ શાક કરવાનું છે. અત્યારે કરવું 2-3 રીંગણા કાઢી લો ભીંડો તમારે કેવો? તાજા કેમ છે? ઓલા ભાઈ હો, એટલી વાર પછી ને વાડીનું હોય. વાડીનું ઈ ભાગ્યું રાખે. જોઈ લે કેવાય મસ્ત. 30 નો કે દીદી 20 નો? 20 નો 250. એવો ને બે ક્યાંય ન મળે. જો પૈસા એકવાર ગાજર લઈને બગાડ નાખ્યા, ખાધા ને પાછા લઈ આવ્યા જો. સંભારામ કાંઈ નાખજો. પેલા વાપરી નાખજો. આ ગાજર અત્યારે છે ને ભીના હોય ને રહેતા નથી, પચકી જાય છે. આમાં તમે નાખો એટલે નાખો, પણ સંભારો પડે ને કોબી ગાજર કોબી જો લીલી ત્રણેય નાખો. અઠવાડિયાની અંદર વાપરી નાખવા, પણ નકર તો આ બધું બગડી જાય. લઈ તો લીધી. બધી રાખજે તો વસ્તુ છે. વાગી ગયા છે ને મસ્ત મજાના અહીંયા પીઝાની તૈયારી થાય છે. તો જો આપણે પીઝાનો પ્રોગ્રામ છે આજે. તો જો આ બધું સુધારેલું પડ્યું હતું, ત્યારે તો વ્લોગ લેવાનો ભૂલાઈ ગયો, તો અત્યારે યાદ આવ્યું છે. જો મસ્ત કાકડી ને ટમેટા, ગાજર, કેપ્સિકમ, કોબી ને ડુંગળી, તો જો બધું મિક્સ છે. તો જો અમે તો આવી રીતે પીઝા બનાવીએ છીએ. તો જો મસ્ત બધો વઘાર કર્યો છે દીદીએ. અને અહીંયા જો કાકડી પડી છે. અને આ જો આપણે પીઝા મંગાવતા હોય ને તો ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો આપણે સાઈડમાં કાઢીને રાખતા હોય. તો જો બધું મિક્સ કર્યું છે. બાકી તો જો બધા પીઝા મસાલા, સોસ, ચીઝ છે. ને ભાવિકને પનીરવાળા ખાવા છે. જો પનીર ગરમ પાણીમાં રાખ્યું છે, કેમ કે બરફ થઈ ગયો છે. હવે થોડું પોચું થયું છે એવું લાગે છે. ફ્રીઝરમાંથી કાઢ્યું હોય ને એટલે એવું થઈ ગયું છે. મસ્ત મજાનો પીઝાનો પ્રોગ્રામ છે. જો બની જાય ને પછી બધા આવજો ખાવા. તૈયારી થવા માંડી છે. આ તો પીઝાનો પ્રોગ્રામ છે કા? રોટલા શેકાય છે, બાર દીદી બધું ભરે છે. તો જો પહેલો પીઝો ભરાઈને મસ્ત રેડી થઈ ગયો છે. આ તો પનીર વાળા છે પાછા કા? હા જો આપણે પનીરને ફ્રાય કરીને નાખ્યું છે, કટકી કરીને આ રીતે ફ્રાય કર્યું છે ને જો આમાં રાખ્યું છે. ચીઝ ને મસાલો આ બની જાય ને પછી ભાવિકને ને મહેશને બેને બેહાડ દેવાના છે. હા એકદમ ક્રિસ્પી કરવાના તો જ મજા આવે કા? મસ્ત આ મજા એકદમ શેકાઈ ગયેલા હોય ને તો. જો કે આપણે બટર નથી વાપરતા, તેલ વરસાદના ભજીયાનો પ્રોગ્રામ, આપણે પીઝાનો પ્રોગ્રામ કર્યો છે. એકવાર કાકડી ને કેપ્સિકમ બગડી ગયા પછી સેટ આપણે આ વારો આવ્યો છે. કીધું ની વાત થતી તો પીઝા કરવા. પીઝા દીદી છે તો થઈ જાય ને પછી વારો ન આવે. ફાઇનલી આજે વારો આવ્યો પીઝા. કોને જોઈને મોઢામાં પાણી આવે છે તો આવી જાવ બધા પીઝા દુકાન કરતા ઘરનું પીઝા અલગ ટેસ્ટ હોય કા? હા મસ્ત બન્યા છે. એમાં દર વખતે અમે સાદા કઈ આપણે પનીર વાળા કરીએ છીએ. મારે ચીઝ જોઈ લો, હા ફૂલ ચીઝ ને ફૂલ પનીર. ઓગાળી નાખીએ હવે. હાલો બધે પનીર દીદી જો પીઝા ખાવા. ભરે છે મસ્ત. 3:30 વાગી ગયા છે. જમીને આજે આપણે છે 2:30 વાગે નવરા થયા હતા. તો જો ગેસ સાફ કર્યો અને વાસણ ઉટકા જઈમાં, અને તો જો એટલું મોડું થઈ ગયું તો પછી જો ઉપર આવીને જરીક એવો આરામ કર્યો છે. પાછા જો કામે લાગી ગયા છીએ. તો જો પીઝા તો એક નંબર બન્યા હતા, તો મજા આવી ગઈ છે. તો જો બનાવીને થાકી ગયા હતા એટલે અત્યારે તો માપે મેળે ખાધા છે, પણ હજી કેટલા 2-2.5 પીઝા આખા એમને વધ્યા છે. તો રોંઢે એનો જ નાસ્તો કરવાનો છે આપણે. જો તો ઉપર જો દીદી સિલાઈ મશીન હરખું કરતી છે. જો કે એમાં સિલાઈ હરખી આવતી નહોતી મારે, એટલે દીદીને કહું જોઈ દો ને જરી. તો જો એ વહી જવાના છે ને એટલે અમુક કામ એવા છે તો આપણે એને કહીએ તો એ કરી નાખે. કપડાં જો કાલના ઢગલો પડ્યા છે, કેટી ભરી છે હંકેલવાની. કીધું હાલો હંકેલી નાખીએ. દીદી આપણને મશીનમાં સિલાઈ હરખી કરી દે છે. પછી 2 બેન ભાઈ નાવાનું બાકી છે. ભાઈ નાવા જ આવ્યા છે ઉપર.
સવારનું નવું કરતા હતા. સવારે બસની ટિકિટ કરાવવા ગયા ને માર્કેટે ગયા ને બેકરીએ ગયા ને ત્યાં 11 વાગી ગયા. પછી આવીને સીધા પીઝા બનાવવા વળગી ગયા જયમાં ને ત્યાં મારા ભાઈએ કંઈક કામથી આવ્યો તો એ આવ્યો ને એમાં જો બપોર થઈ ગયા છે. હજી બેને કામ છે, બહાર જવાનું છે. તો હવે નાન સીધા ઈ જાહે. જો વરસાદે પોરો ખાધો છે ને તો શાંતિ છે થોડીક. તો જેવા બધા કામ હાલે છે ને આપણે જ્યાં કુર્તી પહેરી હતી ને તો ઘડીક ટી શર્ટ પહેર્યું છે. જે કુર્તીમાં સિલાઈ મારવી છે. દીદીને સરખી સિલાઈ આવતી હોય ને તો મારી લઈએ. નવા કપડામાં છે ને એક સિલાઈ હોય ને તો પછી સિલાઈઓ નીકળી જાય છે. કીધું હાલો બધી આપણે નવા કપડાં લીધા ને એમાં પહેલાં સિલાઈઓ મારી લે. બે કપડ ખુલ્લા ખમ પડ્યા છે. હા રીલું તો કલરની છે પણ સિલાઈ કરવાનો મેળ આવતો નથી. તો રિયા કલરે કરીને લઈને ભેગી કરી છે. જો જૂનું મશીન છે પણ અમે સારું હાલે છે. તો હાલો હવે બધા કામ છે પતાવવા માંડીએ ફટાફટ. ઘણાય કામ બાકી છે હજી આજે તો. તો જો 7 વાગી ગયા છે અને આપણે જો બપોરે સૂતા નથી. મમ્મીને સૂઈ ગયા હતા મમ્મી તો, અને અંજલીને દીદી ઉપર એવું કંઈક કામ કરતા હતા. મહેશને હું નીચે વાતો કરતા હતા. બપોરે નીંદર આવી નથી. એડિટિંગને એવું બધું કામ એ બાકી તો આપણે એડિટિંગને એવું બધું કરતા હતા. પછી ચા પાણી પીધા. આપણે તો જોકે ચા પાણી પીતા નથી. આપણે તો નાસ્તાને એવું હોય કે નાસ્તો કર્યો અને પછી અંજલીનો ભાઈ આવ્યો તો આટો મારવા. ખાલી કામ ન હતું જુનાગઢમાં જઈને. એ બધું કામ થઈ ગયું છે કે હવે અત્યારે મને કીધું રોકાવાનું કે અત્યારે રોકાવું નથી, જવાનું હતું. અને જો હમણાં બસ સ્ટેન્ડે મૂકીને આવ્યો છું અને જો થોડોક નાસ્તો ને બધું લઈ આવ્યો છું. કેમ કે મારે કાલે જવાનું છે અમદાવાદ દીદીને મૂકવા માટે. દીદી તો જોકે રોકાવા જ આવ્યા હતા અહીંયા મમ્મીને મજા નહોતી એટલે આમ રોકાઈ જાય એ બાને. તો વાંથી ફોન આવ્યો કે ભાઈ દીદીને સાસુને પણ મજા નથી તો એ ખબર કાઢવા હતા. ઓલા મમ્મી માંદા પડી ગયા. હા એટલે પછી એને ઇમરજન્સીમાં દાખલ કરવા પડ્યા. તો હવે દીદી રોકાવા તો 15 દી આવ્યા હતા, અઠવાડિયું 2 અઠવાડિયા હવે ઇમરજન્સી હાર્દિક એકલા જ છે. અહીંયા હું કેમ મમ્મીને એક જણ એક રસોઈ કરવા માટે દીદીને એવું બધું કંઈક ઘરે હતું તો ધ્યાન જોઈએ ને. એટલે દીદીને કાલે મૂકવા જવાનું છે અમદાવાદ મારે. અને પછી બીજા દિવસે પાછું આવી જઈશ રિટર્ન. કાલે જાય ને પરમ દિવસે આવતા. ટીવી સવારમાં ટિકિટે કરાવી આવ્યા, બુક ને બધું ટિકિટે બુક કરાવી આવ્યા છીએ. નાસ્તો ને એવું કંઈક બસમાં ભૂખ લાગે, એક જ સ્ટોપ વચમાં આવતો હોય એટલે નાસ્તો પણ એ બધું કંઈક લઈ લીધું. નાસ્તો કરવાથી ભૂખ લાગે તો 7 વાગી ગયા છે આમાં નામાં. તો જો ઉપર આપણે સિલાઈ ને એવું બધું કરતા હતા તો એ સિલાઈનું કામ પતાવ્યું. તો અત્યારે પાછા મમ્મીએ ગાઉન કાઢ્યા છે કે દીદી છે ને તો ગાઉન ની સિલાઈ હું તો કહ્યું કે બહાર સિલાઈ કરે એવું તો કે ના દીદી કે મને આવડે છે તો એ કરી દે. મશીન હમણાં બગડી ગયું હતું, હવે પાછું રિપેર થઈ ગયું. તો જો ગાઉન ની સિલાઈ કરે આપણે રોટલી લોટ બોટ બાંધીએ. અત્યારે કેમ છે પીઝા પડ્યા છે પણ આ વાસેટીના ફૂલ કાલે લીધા હતા પછી એ બગડી હમણાં જાય. 2-3 દિવસ પહેલા જ વાસેટી ફૂલનું શાક કર્યું હતું પણ એમાં ડુંગળી ને એવું બધું નહોતું નાખ્યું. આ વખતે અલગ સ્ટાઇલથી કરવાના છે. આવતી ખાઈ લેવાય પછી તો હવે કઈ મળે નહીં. ચોમાહામાં એકાદ મહિના જેવો માન આવશે પછી તો થાય નહીં. હજી કંટ્રોલ આવ્યા નથી. કંટ્રોલ આવે પછી કંટ્રોલ ચાલુ થઈ જાય. મમ્મી કંટ્રોલા મમ્મીને કંટ્રોલા બધાને ટૂંકમાં ઘરમાં કંટ્રોલા છે, વાસેટીના ફૂલ છે બધું. અળવીના પાન એકવાર ખાઈ લીધા આપણે. અળવીના પાનના પાતરા ખાઈ લીધા, ઢોકળા ખાઈ લીધા. તો રસોઈ મૂકીએ છીએ હવે રોટલી લોટ બાંધીએ. મમ્મી જો શાક બનાવે. મમ્મી રસોઈની તૈયારી કરવા માંડ્યા. એટલે પાછા ફૂલ લેવા કરે. ગામમાં ગયા હતા ને તો પાછા ફૂલ લઈ આવ્યા છે વાસેટીના. પછી એક મળે તલે ખાઈ લે કામ પછી હવે ન આવે. એક જ વાર આવે ને. એમનો 1-2 વાર આવે જેવો ફૂલ વરસાદ આવે પછી આવ નહીં મળે એમ. પછી કંટ્રોલાથી ચાલુ કા કંટ્રોલા. પછી કંટ્રોલા મમ્મીને કંટ્રોલા કર્યું આ શાક. હા બીજી વાર છે. હવે પછી કંટ્રોલા ચાલુ થાય. મસ્ત બનાવ્યું હા તો દીદી તો જો રોકાવા આવ્યા હતા પણ આવું ઇમરજન્સી ને બધું થયું તો હવે કાલે મૂકવા જવાના છે દીદીને અમદાવાદ. તો કાલે તો વહેલી બસ છે સવારની. પછી એને મૂકીને પાછા આપણે બીજા દિવસે રિટર્ન થઈ જાવ. પીઝા તો બપોરે કર્યા હતા. પીઝા આપણે ફૂલ પેટ થઈ ગયું. પીઝા 3-4 પીસ ખાઈ લીધા. એ પનીરવાળા પીઝા કર્યા હતા પાછા. જો અંજલી ખાઈ જાય. અંજલી ઠંડા પીઝા બહુ ભાવે કા. દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. આપણે દિયાબત્તી કરી લઈએ ને આપણે નથી ખાવા. એક તો માન પેટમાં મજા નહોતી. પેટમાં દુખતું હતું. માન દવા લઈ આવ્યો તો થોડું ખરખું આવ્યું હોય. હવે બહુ એવું ખાવું નથી. પછી પાછું આપણે અમદાવાદ જવાનું થોડું પેટમાં તકલીફ થાય એવું કંઈ ખાવું નથી આપણે. શાક રોટલી સિમ્પલ સાદું ખાઈ લેવાનું અત્યારે. દિયાબત્તીને બધું કરી લઈ. જો તમને વ્લોગ પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 8 વાગી ગયા છે ને બધી રસોઈ કમ્પ્લીટ કરી લીધી છે. જો મમ્મીના ગાઉનની સિલાઈ કરતા હતા ને દીદી અહીંયા ઉપર તો અમે બધાય ઉપર આવી ગયા છે કે હજી અત્યારમાં જમવું નથી. મોડેકથી જમશું આપણે.
તો જો અહીંયા કેસટ ચાલે છે, ભાવિકનો માંડવો રોપાય છે જો અહીંયા. તો જો હગાઈની જોઈ, દીદીના લગ્નની જોઈ, હગાઈની જોઈ અને અત્યારે જો આ ભાવિકના માંડવાની હાલે છે. તો જો અહીંયા એ કામ કરીએ છીએ અમે અહીંયા બધા બેઠા બેઠા. મમ્મી જો અહીંયા ઈ જ હું મમ્મી ઈ જ કે બેઠા છીએ. ભૂખ લાગશે એટલે ભાગશું હેઠા હજી. ચાકડો વધારે ગામડામાં ચાકડો હોય, સિટીમાં તો 4 વ્હીલના ટાયર ને ચાકડો બનાવી નાખવાનો. થઈ ગયા છે 10 ના. તો જો મોડા જમવા બેઠા છે, કેમ કે દીદી એને ઉપર સિલાઈ ને બધું કામ કરતા હતા. તો ઉપર એને આપણે જોવા મળ્યા ને તો 10 વાગે ઘડીક વાર મારા સગાઈની કેસેટ જોવે, ઘડીક વાર દીદીની લગ્નની માંડવાની બધી કેસેટ જોવાનો ટાઈમ ક્યાં હોય કે ખબર ન. 10 વાગી ગયા, નીંદર આવવા માંડી. હવે હું કહું હાલો નીચે જાય ને કાંઈ હુઈ જાવ. જઈમાં પહેલા હું કહું હુઈ જાવ. હવે તો એવા થાકી ગયા બધા, નીંદર આખું ઘેરાવા માંડી હવે તો. હા તો જો જમવા બેસી ગયા 10 વાગે. પહેલી વાર રેકોર્ડ બની ગયો, 10 વાગે જમવા બેઠા બધા. વાસણ ફૂલનું શાક, ગરમા ગરમ રોટલી, પાપડ છે શેકેલા, ચૂરમાના લાડુ, બિલાનું અથાણું, મેથી ચણાનું અથાણું ને ઠંડી ઠંડી છાશ. અને જો બપોરના પીઝા પડ્યા છે. મમ્મી જો જમવા માંડ્યા. મમ્મીને તો દવાખાનું મૂડ થઈ જાય, હા. હોઈ ગયા હોય એટલે 10 સાડા 10 ખાવા આવ્યા છે. તો ચાલો આજના બ્લોગમાં આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય. તો કાલે ભાઈ અમદાવાદ જાય ને તો ત્યાંનો વિડીયો લે. હા બેનો બ્લોગ. કાલે તો હા આખો દી ટ્રાવેલિંગમાં જાય ભાઈ. હા આપણે ઘરેથી હું ને મમ્મી બે લેવું કાંક. હા